ગુજરાતનો આવાજ। ભરૂચના ફાટા તળાવ ડાલથી મોહમ્મદપુરા વચ્ચેનો સાંકડો માર્ગથી વાહન ચાલકોને છુટકારો અપાવતું વિપક્ષ રસ્તાને પહોળો કરવાની વિપક્ષની મુહિમ રંગ લાવી। વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાનમાં લઈને ભરૂચ ધારાસભ્ય અને નગરપાલિકા શાસક પક્ષે સકારાત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતીકરણનું કાર્ય પૂર્ણ થયું। ભરૂચના શ્રવણ ચોકડીના ઉપર બની રહેલ ફ્લાયઓવરને કારણે ટ્રાફિક સમસ્યામાં એકાએક વધારો થવા પામ્યો હતો, જેને પગલે વાહન ચાલકોને ભરૂચ શહેરનો મોહમ્મદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડી। સદર માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકોને આવવા જવા માટે ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યા હતા। બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા। આ સમસ્યાને ધ્યાનમાં લઈ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશોનો માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી। ટ્રાફિક સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતની નગરપાલિકાની ટીમ, વિપક્ષ નેતા શમશાદ સૈયદે તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલનાઓને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું અને સદર માર્ગને પહોળો કરવાની મંજૂરી આપી હતી। આ સાથે માર્ગ પર રહેલ દબાણ સહિત નડતરરૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો। નગરપાલિકાની હકારાત્મક ભૂમિકાને પગલે ગતરોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરતા વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી। આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતાં વિપક્ષે ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રનો આભાર માન્યો હતો। ભરૂચથી લુકમાન દિવાનનો રિપોર્ટ।